આણંદ જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાંગોટપુરા સ્થિત પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમ દરમિયાન કોલકાતા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમ તેમજ અનેક કાર્યક્રમ એટલે કે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમનું વર્ચ્યુઅલ નિહારણ પણ કર્યું હતું। આ અવસરે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને યોગ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રથમ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તે જીવનનો પર્યાય છે। સ્વસ્થ જીવન જીવવા માટે યોગ ખૂબ જરૂરી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ખૂબ આપણા જીવન માટેની વાત કહી છે। આવનારા સમયમાં સ્વસ્થ જીવન જીવવા માટે અને વિશેષ કરીને જ્યારે વૃદ્ધ અવસ્થા થાય ત્યારે યુવાન કાળથી જ જે યોગને એક સાધના કરવામાં આવે તો એના પાછળના જીવનમાં